નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 5 જેનું નામ છે સમાંતર શ્રેણી એનો પાર્ટ 2 બનાવવાના છીએ। અગાઉ ઓલરેડી આપણે પાર્ટ 1 તથા ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ એમપી વિડીયો મૂકેલા છે। એ તમે ન જોયા હોય તો એમની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો। ઓકે, ચેનલમાં જો પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। 3-10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો। ઓકે, હવે જો મિત્રો, આજે આપણે દાખલા નંબર 4 જોઈશું। અગાઉ ઓલરેડી આપણે ટોટલ 3 દાખલા ગણાવેલ છે, એ પાર્ટ 1 ની અંદર આવી ગયેલ છે। આજે આપણે ચોથા નંબરનો દાખલો જોઈશું। આ દાખલો મે 2021ની અંદર પૂછાયેલો દાખલો છે, મતલબ કે રિપીટ એક્ઝામમાં પણ પૂછાયેલો દાખલો છે। આપણે નવી પદ્ધતિના દાખલા શીખીશું, કઈ રીતના દાખલા તમારે 2 ગુણની અંદર પૂછાઈ શકે। વિભાગ 2 ની અંદર સમાંતર શ્રેણીના ટોટલ 2 દાખલા આવશે જનરલ વિકલ્પ સાથે, તો તમારે આ પ્રકરણ સારી રીતે તૈયાર કરવાનું રહેશે। ઓકે, હવે જો રકમમાં આપેલ છે કે સમાંતર શ્રેણી 16 6 4 ના પ્રથમ 30 પદોનો સરવાળો શોધો। હવે આપણે શું કરવાનું છે, આના માટે પહેલા તો વિચારવાનું કે જુઓ, સરવાળાનું સૂત્ર તમને આવડવું જોઈએ કે Sn બરાબર n ભાગ્યા 2 કૌંસની અંદર 2a + n - 1 ગુણ્યા d। પહેલા તમને આ સૂત્ર આવડવું જોઈએ। હવે આની અંદરથી તમારે જુઓ, જે શ્રેણીનું પ્રથમ પદ છે એને કહીશું આપણે a, તો a બરાબર કેટલા છે 16। પછી એક જોવું છે n એટલે નંબર, સંખ્યા, કેટલા પદ કીધા છે આપણને, પ્રથમ 30 પદ, તો n બરાબર 30 લઈ લો। હવે જોઈએ છે એક d મતલબ સામાન્ય તફાવત, મતલબ બે પદો વચ્ચે કેટલી ગેપ છે, તો જુઓ આપણે d બરાબર જે બીજા નંબરનું પદ છે એટલે કે 6, એમાંથી આગળનું પદ એટલે કે 16 બાદ કરી નાખીશું, તો d બરાબર આપણને કેટલા મળશે -10। ક્લિયર? હવે જુઓ a, n અને d આ 3 વસ્તુ મળી ગઈ, તો આ 3 વસ્તુ આપણે સૂત્રની અંદર મૂકીશું તો જવાબ આવી જાય। હવે n ની જગ્યાએ આપણે કેટલા લખીશું, 30 ભાગ્યા 2 કૌંસની અંદર 2a એટલે 2 ગુણ્યા a ની કિંમત કેટલી 16 પ્લસ n એટલે ફરી 30 લખો ઓછા 1 ગુણ્યા d ની કિંમત કેટલી છે -10। હવે જુઓ, આ 2 વડે ભાગીશું 30 ને તો કેટલા જવાબ વધશે 15, તો અહીંયા લખો 15 કૌંસમાં 16 દુ 32 પ્લસ 30માંથી 1 જાય એટલે 29, 29 ને ફરી આપણે કેટલા વડે ગુણવાના, -10 વડે, તો જુઓ પ્લસ માઇનસ શું થઈ જાય માઇનસ, ફરી સમજાવું 30માંથી 1 જાય એટલે 29, 29 ને -10 વડે ગુણવા એટલે જવાબ શું થઈ જશે -290। તો આપણે જે આ પ્લસ છે એ પ્લસ નહીં રહે, કારણ કે પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ। ક્લિયર? હવે 15 એમને એમ રાખો। હવે 32માંથી 290 બાદ કરો એટલે જવાબ કેમાં આવશે માઇનસમાં, તો તમારે 290માંથી 32 બાદ કરી નાખવાના। 290માંથી પહેલાં 30 બાદ કરો એટલે 260 અને બીજા 2 બાદ કરો એટલે 258। હવે 258 અને 15નો ગુણાકાર કરી નાખો, તો 258 ગુણ્યા 15, 258 ને 1 વડે ગુણો એટલે 258 એમના એમ, 8 × 5 = 40, 0 4 25 ને 4 29, 9 2 5 10 ને 2 12, 0 એમને એમ, 8 ને 9 17 ના 7, 5 ને 6 2 8, 2 ને 3। હવે જુઓ, આ -258 માઇનસ હતા અને આ પ્લસ હતા, તો માઇનસ પ્લસ શું થાય માઇનસ। તો પ્રથમ 30 પદોનો સરવાળો એટલે એને શું કહેવાય s અને 30 કરો, કારણ કે s એટલે સરવાળો, 30 એટલે 30 પદોનો સરવાળો બરાબર જવાબ કેટલા આવશે -3870 થાય। ક્લિયર? હવે નેક્સ્ટ આપણે 5મા નંબરનો દાખલો જોઈશું। જુઓ, રકમમાં આપેલ છે કે જે સમાંતર શ્રેણીમાં d બરાબર 7 અને 22મું પદ 149 હોય તેના 22 પદોનો સરવાળો શોધો। આ દાખલો પૂછાયેલ નથી પણ પૂછાઈ શકવાના ચાન્સીસ છે, આ રીતના તમારા દાખલા આવી શકે છે। જુઓ, આમાં શું આપેલ છે, પેલા રકમમાં તમે જુઓ કે d આપેલ છે, d બરાબર કેટલા 7 અને 22મું પદ। હવે કોઈ બી પદ આપણે ધારો કે પ્રથમ પદ હોય એને a વડે દર્શાવીએ, તો 22મું પદ હોય તો એને કઈ રીતના લખીશું a22 એટલે કે 22મું પદ બરાબર કેટલો જવાબ આપેલ છે એનો 149, તો તેના 22 પદોનો સરવાળો શોધો। તો n બરાબર કેટલા લેવાના આપણે 22 અને શું શોધવાનું s22 એટલે કે 22 પદોનો સરવાળો। પહેલાં તમારે આટલું લખી નાખવાનું। ક્લિયર? હવે જો એ 22નું સૂત્ર બને, કોઈ બી પદ હોય ને, ધારો કે તમારે 22મા નંબરનું પદ છે તો a + 22 કરતાં 1 ઓછા એટલે કે 21d
તમે એની જગ્યાએ લખી શકો, કારણ કે 22મા પદનું સૂત્ર શું થાય? a + 21d. એના બરાબર લખો 149. હવે જુઓ, તમને એની કિંમત તો ખબર નથી, કારણ કે આપણે એ તો પહેલાં મેળવવા પડશે. તો આના ઉપર તમને એ મળશે. કઈ રીતના મળશે? કે ડીની કિંમત તમને આપેલી છે. ક્લિયર? તો એ એમના એમ રાખો, પ્લસ 21 ગુણ્યા ડીની કિંમત કેટલી? 7 બરાબર 149. એ પ્લસ 21 સત્તા કેટલા થાય? 147 બરાબર 149. આપણે શોધવાના એ, તો 147 પ્લસ છે એને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો શું થશે? 149માંથી બાદ થઈ જશે. તો એ બરાબર 149 માઇનસ 147. તો હવે એ બરાબર કેટલા મળશે આપણને? ફક્ત 2. રેડી? એ બરાબર મળી ગયા 2. હવે આપણે લાસ્ટમાં શોધવાનું શું? કે 22 પદોનો સરવાળો. તો પહેલાં સૂત્ર આવશે SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 ગુણ્યા d. આ થઈ ગયું સરવાળાનું સૂત્ર. હવે તમને જુઓ, એની કિંમત મળી ગઈ. n પહેલેથી જ કીધેલ છે 22 પદ તો આપેલા છે, અને ડી પણ આપેલા છે. તો આપણે ફક્ત સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. તો એનની જગ્યાએ કેટલા લખીશું? 22 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા એની જગ્યાએ કેટલા આવશે? 2 પ્લસ એની જગ્યાએ કેટલા આવશે? ફરી 22 ઓછા 1 ગુણ્યા ડીની કિંમત 7. હવે 22ને 2 વડે ભાગો તો 11 દુ 22 ઉડી જાય. તો 11 વધ્યા, કૌંસમાં શું વધશે? 2 ગુણ્યા 2 એટલે 4 પ્લસ 22માંથી 1 બાદ કરો 21 અને 21 ગુણ્યા 7 કરો. આપણે હમણાં ઉપર લખ્યા હતા. જો 21 સત્તા કેટલા થાય? 147. તો 147 વધશે. 22માંથી 1 જ્યાં એટલે 21, 21ને 7 વડે ગુણો એટલે 147. ક્લિયર? હવે 147માં 4 ઉમેરો એટલે 151 વધશે. તો 11 ગુણ્યા 151. કારણ કે આ કૌંસ વચ્ચે કોઈ નિશાની ના હોય તો શું થાય? ગુણાકાર થાય. હવે 151ને આપણે 11 વડે ગુણી નાખો. 151 ગુણ્યા 11 એકમ 10 0. 151 1 વડે એટલે 1 ના 1 પોતને 6 પોતને 6 અને 1 એટલે કે 1661. તો 22 પદ એટલે કે S22 બરાબર કેટલો આવ્યો જવાબ? 1661. 1661. ક્લિયર? આ રીતનો દાખલો તમારે પૂછાઈ શકે છે, અને આ રીતના તમારે બીજા વધારે એક્સ્ટ્રા દાખલા શોધીને પ્રેક્ટિસ કરવાની. હવે નેક્સ્ટ આપણે છેલ્લો એટલે કે 6થા નંબરનો દાખલો જોઈશું. હવે જો ફ્રેન્ડ્સ, આપણે જે 6થા નંબરનો દાખલો ગણાવવાના છીએ એ રીતના દાખલા પણ પૂછાઈ શકે છે. તમને રકમ થોડા ઘણી બદલાઈ શકે, એટલે કે 3, 8, 13ની જગ્યાએ કોઈ બી બીજી રકમ આપેલું હોય, પણ મેન એની રીત કઈ આવે જોવાનું કે કેટલામું પદ 78 થાય. આ રીતના દાખલા જે વધારે હોય તમારે પ્રેક્ટિસ કરવાના અને ગણવાના. ઓકે, આ દાખલો પણ અગત્યનો છે, તો તમારે વિડીયોને પૂરો વોચ કરવો પડશે, અને આજે આ રીતના બીજા એક્સ્ટ્રા દાખલા ગણીને તૈયારી કરવાની. હવે જો આપણે રકમમાં જોઈશું કે સમાંતર શ્રેણી 3, 8, 13, 18ની અંદર કેટલામું પદ 78 થાય. હવે કેટલામું પદ, પહેલાં તો તમારે એ વિચારવાનું કે આની અંદર આપણે શોધવાનું શું? કેટલામું પદ, તો પદની સંખ્યા, તો એને શું કહેવાય? આપણે n શોધવાના. એટલું તો ક્લિયર થઈ ગયું? n આપણે શોધવાના. હવે આપેલ શું છે જુઓ, શ્રેણી આપેલ છે એટલે કે એનું પ્રથમ પદ a બરાબર કેટલા? 3. d શોધવા પણ ઇઝી જ છે, કારણ કે જુઓ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે કે 8 - 3. તો d બરાબર કેટલા મળશે આપણને? 5. હવે જુઓ 78ને શું લેશો તમે? કારણ કે આની અંદર બે સૂત્ર આવે છે, એક પદવાળું અને એક સરવાળાવાળું. તો an બરાબર કેટલા લેવાના તમારે? 78. ખાસ ધ્યાન રાખવાનું. તમને એ રીતનો કોઈ બી દાખલો પૂછે ને કે કેટલામું પદ 100 થાય, કેટલામું પદ 120 થાય, તો જે પદ તમને આપેલું હોય ને, ધારો કે 100 કે 120 કે 78, એને લેવાનું આપણે an. એટલું યાદ રાખવાનું. તો an બરાબર લઈશું આપણે 78, મતલબ કે આ શ્રેણીનું અંતિમ પદ 78. હવે આપણે an નું સૂત્ર મૂકો. an બરાબર a પ્લસ કૌંસની અંદર n - 1 ગુણ્યા d. an ની કિંમત મૂકો. કેટલી આપેલ છે આપણને? 78 બરાબર a ની કિંમત કેટલી? 3 પ્લસ n - 1. હવે n તો આપણે શોધવાના, તો એને એમને એમ રાખો, ગુણ્યા d. d ની કિંમત કેટલી છે? 5. તો ગુણ્યા 5. પહેલાં શું કરીશું આપણે? જે વસ્તુ શોધવાની છે એને એમને એમ રાખવાનું, એની આજુબાજુ જે છે એ બધી વસ્તુ બરાબરની આ બાજુ લાવવાની. તો જુઓ 3 આ બાજુ આવશે તો શું થશે? 78માંથી માઇનસ. તો આ સાઈડ શું વધશે હવે? n - 1 ગુણ્યા 5. 78માંથી 3 જાય તો કેટલા મળે? 75 બરાબર n - 1 ગુણ્યા 5.
n-1 એમને એમ રાખવાના. હવે 5 એના ગુણાકારમાં છે તો બરાબરની આ સાઈડ શેમાં આવશે? ભાગાકારમાં. તો 75 ભાગ્યા 5 કરો બરાબર શું વધશે? n-1. ક્લિયર? 75 ને 5 વડે ભાગો તો 15 પંચા 75. તો 15 ગુણ્યા 5 કરો. પોચ ઉડી ગયા. તો n-1 બરાબર કેટલા મળશે? 15. કારણ કે જો આ સાઈડ n-1 હતા બરાબરની આ સાઈડ 15 એમના એમ લખ્યા. આપણે આ સાઈડ રાખો, આ સાઈડ રાખો. હવે જુઓ શોધવાના શું આપણે? n. તો -1 ને તમે આ બાજુ લઈ જાઓ. તો n બરાબર 15. જો આ -1 હતા એ બરાબરની આ બાજુ આવે એટલે +1. 15 ને 1 કેટલા? 16. તો n બરાબર 16. તો કેટલામું પદ 78 થાય? તો 16મું પદ 78 થાય. 16મું પદ કેટલું થાય? 78 થાય. ક્લિયર? ઓકે. તો મિત્રો આપણે પ્રકરણ 5ના ટોટલ 6 મોસ્ટ એમપી દાખલા અને જુદી જુદી રીતના શીખવ્યા છે. આ રીતના તમારે દાખલા એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવાના તો તમારે 100% એવું સારું પરિણામ આવી જશે. આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને જો યુઝફુલ થયો હોય તો કોમેન્ટની અંદર સારો રિપ્લાય પણ આપજો. ચેનલને જો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.